કે કાલે રાજકોટમાં પાછી ગોપાલભાઈની સભા હતી, તો એમાં પાછું જે મોરબીની જે ઓલી લાફાવાળી ઘટના બની હતી, તો એવું જ પાછું એક ભાઈ મોરબીને લઈને ને બે સવાલ પૂછતા હતા કે ભાઈ દિલ્હીમાં આમ છે ને દિલ્હીમાં તેમ છે. પણ ગોપાલભાઈ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ તમને તમારે પગની નીચે રહેલા ખાડા નથી દેખાતા, પણ દિલ્હીની તમને બધી બેઠા બેઠા ખબર છે. કે હકીકતમાં કોઈ દિલ્હી જોવા નથી ગયું, પણ જે ટીવીમાં આવતું હોય એ વાતો સાંભળીને પૂછી નાખતા હોય સવાલ. પણ હકીકતમાં એને ગુજરાતની પરિસ્થિતિને લઈને જે સત્તામાં જે પાર્ટી છે ભાજપ, એને સવાલ કરવા જોઈએ કે ભાઈ ગુજરાતમાં જે રીતે બધી દુર્ઘટના બની ને જે અધિકારીઓ, જે જવાબદાર અધિકારીઓને એની માથે શું કાર્યવાહી થઈ, કેટલી ગુજરાતમાં દુર્ઘટના બની. રાજકોટ અગ્નિકાંડ લઈ લ્યો, ગંભીરા પુલ ઘટના લઈ લ્યો, કેટલી પણ ઘટના. અને ભૂપેન્દ્રભાઈને સવાલ પૂછતા હતા ઓલા હરણીકાંડ વાળા બેનો, તો ભૂપેન્દ્રભાઈ ખબર છે ને હું જવાબ આપ્યો હતો, તમને યાદ જ છે. જો કે મારે વધારે નથી કેવું, પણ આ જે લોકો સવાલ પૂછે છે ને એ લોકોનો હવે તો મારે આપણે તો શું કેવું, પણ જેથી એના કોઈ પરિવારનો વ્યક્તિ આવી કોઈ દુર્ઘટનામાં જાહે ને તેથી એને સમજાય કે ભાઈ વિપક્ષ જે રીતે કામ અત્યારે કરે છે આ પાર્ટી બરોબર કરે છે, અને સત્તા હવે તો બદલાવી પડે એમ છે. કે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતમાં, જે રીતે ગુજરાતની જનતા હેરાન થાય છે, તો તમારી આત્માને એકવાર જગાડીને જરાક પૂછજો કે જે કાંઈ થાય એ બરોબર થાય. જે રીતે ગુજરાતમાં ગામડાની જે કાંઈ સરકારી સ્કૂલો છે અહીંયા શિક્ષકો નથી. એટલે હવે તો તમારી આત્માને જગાડો, અને રોડ રસ્તાની જો કે તમને ખબર જ છે. તો એટલું જ વિડીયોમાં. જય હિન્દ, જય માતાજી.